હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. તો અત્યાર વાગી ગયા છે 4 અને આપણે જવું છે હાડીની ખરીદી કરવા. અમારા મમ્મીએ હાડી મંગાવી છે, એટલે કે મારા હાહુએ, તો એમની લેવા જવાનું છે. કેમ કે થોડાક દી પછી મારે દેહમાં જવાનું છે, તો પછી સારવાર આપણે લેતા જ આવી, એટલે લેવા જવાનું છે હાડી. તો જાવી બેનપણીને ફોન કર્યો હતો, પણ બેનપણી છે નહીં, એટલે હું નેત્રાજ બે જાવી છી. પછી ગમશે તો ફોટા મોકલશું, જે ગમશે એ લઈને આવશું. તો હાલો હવે જઈએ. તો ફાઇનલ છે ને આપણે પટોળું લઈ અને આવતા રહ્યા છીએ ઘરે, અને આપણે 4 વાગ્યાના જ્યાં હતા અને 6 વાગે ઘરે આવ્યા છીએ. કેમ કે અહીંથી જ્યાં પછી છે ને ઘણી બધી દુકાનો ફર્યા, તારે આપણે મેળ આવ્યો છે. અમારી મમ્મીને છે ને મોટી ડિઝાઇન હોય એવી ના ગમે, પટોળાલા પોપટ હોય, મોર હોય, ચકલા હોય, એવી બધી ડિઝાઇન હોય એ ના ગમે. અને અત્યારે પટોળામાં વધારે પડતી એવી મોટી ડિઝાઇન વધારે આવે છે, ઝીણી ડિઝાઇન ઓછી હોય થોડી, કેમ. તો એમને છે ને પછી આપણે વિડીયો કોલ કરી અને બતાવી, અને એમને જે હાડી ગમી ને એ લઈ અને પછી આપણે આયા. તો ફાઇનલ છે ને જો આ હાડી આપણે લાયા છીએ. આમાં છે ને જો ચકલા પોપટ એવું વચ્ચે કાંઈ છે નહીં, ખાલી કોરમાં છે. તો આ ઝીણી ડિઝાઇન થોડીક હતી, અને વચ્ચે એવું ચકલા પોપટ મોર એવું કઈ હતું નહીં. નહીતર એવામાં ઘણા હારા કલર હતા અને ડિઝાઇન હતી, પણ એમાં નાના ચકલા હોય કે પોપટ હોય, મોર હોય, એવું તો એમને ગમતું નહોતું. એટલે પછી આવી ડિઝાઇન વાળી આપણે લાયા છીએ. અને અત્યારે જો હું બેઠી હતી ને, તો મેં રૂ જાય છે કે નહીં જોવા હાટું છે ને પાટો છોડ્યો હતો. અને અત્યારે છે ને જો મેં પાટો છોડ્યો ને, તો હજી થોડીક અમથી રૂ જવાની બાકી રહી છે. જો હજી છે ને લગભગ 3-4 દિવસ વહી જશે, તો એ પગ જેવો છે એ રીતના હરખો રૂજ આવશે. પણ મને છે ને આજ પાટો પાટો બાંધેલો હતો 4-5 દિવસથી. એમના ડ્રેસિંગ કરાવવા હું જઈને તારે એમ કીધું તું કે હવે આવવું હોય તો આવજો, નહીતર જ્યાં સુધી રૂજ ના આવે ને ત્યાં સુધી પાટો ના છોડતા, એમને પાટો રહેવા દેજો. એટલે હું પછી કઈ ડ્રેસિંગ કરાવીને આયા 4-5 દિવસ થઈ ગયા, હું પછી ફરીને ડ્રેસિંગ કરાવવા હજી નથી જઈ. કેમ કે એમને કીધું તું કે તમે છે ને પાટો છોડીને જોઈ લેજો, હરખી રૂજ આવી જાય, જેવી પગની ચામડી છે એવી થઈ જાય ને પછી કે પગ પલાળજો ને એવું કરજો. ત્યાં સુધી પગ પલાળતા નહીં, ધૂળ જવા દેતા નહીં. તે પાટો બાંધેલો હતો ને તે મન છે ને આ પગ આવ્યું ના બધું બહુ દુખવા માંડ્યું હતું, એટલે પછી મેં છે ને અત્યારે છોડી નાખ્યો પાટો. મેં કીધું પાટો છોડીને જોઈ લઉં જેવી ક્રૂઝ આવી છે ન થાય, અને થોડીક વાર મેં કીધી એમ બેહું એમ પાટા વગર. કેમ કે કણને 20 દિવસ થઈ ગયા, 20 દિવસથી હજી રોજ હરખી આવી નથી. તો કાંઈ નહીં, હાલો હવે હાડી મૂકી દેવી, અને કપડાં હંકેલવાના બાકી છે એ કપડાં હંકેલી નાખવી. તો જો થોડાક દિવસ પહેલા છે ને આપણે બહાર જમવા જવાનો પ્લાન કર્યો હતો ને, તો ભાજી લઈને પાછા આવતા રહ્યા હતા ને જમવા નહોતા ગયા. તો આજ પાછો પ્લાન કર્યો છે બહાર જમવા જવાનો. હવે આજ હું જમીન આવીશ ની ખબર નહીં, પણ જાવી છી ખરા. તો જો બધા થઈ ગયા છે તૈયાર. તો તમારે નથી ખાવાનું? મારે ગમે હાલે, હું ખાઈ લઉં, પણ તમે ખાવું નહીં શું કરો? તાર ખાવાનું છે ગમે ઈ કઈ નક્કી નથી હજી હું ખાવું. તો હાલો હવે જાવી છી, પછી ખબર પડે કે હું ખાવી હું નહીં. તો અત્યારે છે ને આપણે આવતા રહ્યા છીએ રાહુલ રાજ ને વીઆર મોલ છે એ બાજુ વેસુ સાઈડ આવતા રહ્યા છીએ. અને આપણે છે ને મંગાઈ લીધા છે ચીઝ સ્પેશિયલ પરાઠા. તો આપણે પરોઠા ખાવાના છે. તો આપણે બેઠાથી ઓર્ડર આપ્યો છે, આવે બતાવી. આપણે છે ને જો સ્પેશિયલ ચીઝ પરાઠો આવી ગયો છે. હવે ટેસ્ટ કરવી, એમાં જો ચટણી દહીં એવું બધું છે. ટેસ્ટ કરીને કેવી જેવો છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે વાગી ગયા છે 10, અને આપણે છે ને ટિફિનમાં બનાવી દીધું છે મગની દાળ, રોટલી, પાપડ. તો એ ભરવાનું છે ટિફિનમાં, અને મારે જવાનું છે જયદીપની હારવાર દવાખાને. જયદીપ મને દવાખાને મૂકી અને પછી જશે ઓફિસે. કેમ કે આ છે ને ડ્રેસિંગ કરાવવાનું નહોતું જવું, પાટો મેં છોડી અને આમ હાલવાની ટ્રાય કરીને તો હાલાતું નથી હરખું. કેમ કે ઓલા ઓપરેશન કરે ત્યારે બધું ખોતરીને કાઢ્યું હોય, એ હજી છે ને હરખી રોજ આવી નથી ને તે હાલતા ફાવતું નથી, એ દુખે છે. એટલે મેં કીધું ઓલું પાટો બાંધે તો અંદર દવા વાળું રૂનું કુંબડું મૂકે ને તો હરખું થઈ જાય, તો હાલતા હરખું ફાવે છે. નહીતર પાટો ના હોય ને તો હાલતા નથી ફાવતું, દુખે છે. એટલે અત્યારમાં આપણે જઈ અને છેલ્લું ડ્રેસિંગ કરાવી આવી હવે. અને ના પાડશે તો નહીં કરાવી, અને કરી દઈશે ડ્રેસિંગ તો કરાવતા આવશું.
તો ફટોફટ હવે જયદીપનું ટિફિન રેડી કરી દેવી અને પછી આપણે જાવી. અને કાલ સાંજે અમે જ્યાં હતા પરોઠા ખાવા, તો પરોઠા તો છે ને બહુ મોંઘા હતા. કેમ કે વેસુ સાઈડ જ્યાં હતા તો પરોઠા બહુ મોંઘા હતા અને એક પરોઠો એક જણને જ થાય, બીજા જણને થાય નહીં, એવડા એવડા તે પરોઠા હતા. અને ભાવ પ્રમાણે એટલા બધા આમ ટેસ્ટી ને એવા નહોતા, આમ મીડિયમ હતા, આમ હાવ ખરાબ નહીં અને બહુ સારા નહીં, એવા મીડિયમ હતા. તો ખાઈને આવતા રહ્યા, પછી બહુ મોડું થઈ ગયું હતું તો સુઈ ગયા. પછી આપણે વ્લોગનો એન્ડ કરવા નહોતા રહ્યા અને વ્લોગ નાનો જ હતો એટલે પછી મેં કીધું કાલ કન્ટિન્યુ કરશું, એટલે એમને કન્ટિન્યુ કર્યું. તો હાલો હવે ટિફિન રેડી કરી દઈએ, પછી આપણે જાવી દવાખાને. ત્યાં સુધી યતરાજને છૂટવાનો ટાઈમ થઈ જશે તો લેતા આવશું. તો અત્યારે છે ને આપણે આવતા રહ્યા છીએ દવાખાનેથી ઘરે, દવાખાનેથી અને યતરાજને લઈને ઘરે આવતા રહ્યા છીએ. યતરાજભાઈ કરે છે કપડાં ચેન્જ અને કેટલાય દિવસથી ઘરમાં કાંઈ ફ્રૂટ નહોતું આવ્યું, એટલે આજ છે ને જો આપણે દ્રાક્ષ અને કેળા બે લઈ આવ્યા છીએ. અને દ્રાક્ષને છે ને ગરમ પાણી કરીને મીઠાવાળા પાણીએ ધોવાની છે હારી. યતરાજે છે ને ત્યાં લીલા કલરની દ્રાક્ષ ચાખી હતી અને અહીંયા હું ઘરે કાળા કલરની લાવીને તો એ ભાઈને એમ થયું આ હું લઈને આવી એમ. એ મને કે આ હું લાવી, મેં કીધું દ્રાક્ષ, કે આવી મને નથી ભાવતી. પછી એક ટેસ્ટ કરી તો ખબર પડી કે આ હારી છે. તો હાલો હવે દ્રાક્ષ ધોઈ નાખવી અને કેળું એકાદ બે ખાઈ લેવી, પછી રોટલી બનાવી. કેમ કે મને આજ સવારમાં છે ને મારા ટોસ ખૂટી રહ્યા હતા તે મેં નાસ્તો કર્યો નથી. ટોસ મને છે ને ભાવે વધારે અને પછી રોજ ખાઉં ને તો પછી એનાથી શરદી ને ઉધરસ થઈ જાય છે. શરદી તો નહીં પણ ઉધરસ થઈ જાય છે, કેમ કે ટોસ મેંદાના અને ખાંડના આવે તો પછી ઉધરસ છે ને મટતી નથી, એવું થાય છે. એટલે આજ હતા નહીં ટોસ એટલે મેં નાસ્તો નહોતો કર્યો. તો ભૂખ લાગી છે, એક બે કેળા ખાઈ લેવી, પછી રોટલી બનાવી અને બેસી જવી જમવા. અને ફાઇનલ દવાખાને જઈને આવતા રહ્યા અને છેલ્લો પાટો જો બાંધી દીધો છે અને કીધું છે કે હવે 2 દિવસ પછી પાટો છોડી નાખજો અને પછી તમારે અહીંયા આવવાની જરૂર નથી, પછી પગ પલાળશો તોય હાલશે એમ. પણ જે ઓપરેશન કરેલું છે એનો ખાડો છે ને એ મને હાલવામાં આમ હાવ અલગ જ લાગે છે એમ. ઓલું આ પૂમડું મૂકેલું હોય ને તો હરખું રહે એમ, નહીતર પછી અલગ લાગતું હતું. તો મેં 2 દિવસમાં થોડીક રૂજ આવી જાય ત્યાં સુધી, એટલે આ જઈ આવ્યા. તો હાલો હવે છે ને પેલા દ્રાક્ષ ને એવું ધોઈ દેવી. અને હું દવાખાને જઈને તો હું છે ને રોજ આમ જ્યારે જાઉં ને એક દી નહીં એક દી તો બપોર પછી હું દવાખાને જાઉં તો ગળદી ના હોય એમ. અને આજ છે ને વળી સવારમાં જયદીપ જતા હતા તો એ કે હાલું તને મૂકતો જાઉં. તે હું જઈ તો એટલી લાંબી લાઈન હતી ને, હું 10 વાગ્યાની જઈતી, 11:15 મારો વારો આવ્યો. 1.25 કલાક હું લાઈનમાં ઊભી રહી. અને એમાં મારી પાછળ એક માસી હતા ને એટલું બોલે કે વાત થવા દો. કોઈ કશું પૂછે નહીં તોય બધાને પૂછે હે તમને શું કીધું, હે તમને શું કીધું, બે નાથોડા ઘાઘા ખસન. પછી બધી એટલી વાતો કરે ને કે વાત જાવ દો, માથું ચડાઈ દીધું. અહીંથી જઈને તારથી મારા પાછળ ઉભા હતા 1 કલાક નકરું બોલ જ કર્યા. કોઈ કશું પૂછે નહીં તોય બોલે ને તોય બધાને કે એવું. અમુકનો જીવ એવો હોય તો બોલ કરે એમ. તો હાલો એમને તો માથું ચડાઈ દીધું. પણ હવે આપણે યતરાજભાઈ ખાય છે કેળા. કા આપણે ટિફિનમાં જે મગની દાળ બનાવી હતી ને મગની દાળ અને મસ્ત અત્યારે ગરમ ગરમ રોટલી બનાવી નાખી છે અને ઘી વાળી કરી દીધી છે. તો જમી લેવી. છાશ હજી 2 દિવસ આપણે ખાવી નથી, કેમ કે હજી 2 દિવસ સાચવી લેવી. આટલા દિવસ સાચવ્યું છે તો 2 દિવસ જવા દેવી એમ. તો કાંઈ નહીં, હાલો ફટોફટ ને નિરાયતે જમી લેવી. અને આટલું જમ્યા પછી જો ઊંઘ આવે તો કઈ કહેતા નથી. હજી મારે છે ને આજ તો જો તમને બધું રમણ ભમણ દેખાતું હશે, કેમ કે જયદીપ જતા હતા ને તો હું એમની હારે વહી જઈ. નહીતર યતરાજને મારે કલાકની વાર હતી લેવા જવાની સ્કૂલે, તો જયદીપ હારે દવાખાને ના જઈ હોત ને તો મારે કચરા પોતા થઈ જાત. પણ જતા હતા ને તો હું હારવાર વહી જઈ. મેં પછી બપોર પછી મારે જવું નહીં એટલે કચરા પોતા રહી ગયા. તો ખાઈ અને પછી કચરા પોતા કરશું અથવા કઈ સુઈ જશું, ઉઠીને કરશું. જો સાંજે જમવામાં છે ને આપણે બનાવી નાખ્યું છે કઢી, ખીચડી, રોટલી, તળેલા મરચા અને જયદીપ આવી ગયા છે. અને યતરાજભાઈ બે જો દ્રાક્ષ ને કેળા ને એવું ખાધું ને હવે બેહવાનું છે જમવા. માંથી જો અમારા મમ્મી નો ફોન આવ્યો છે. ઓલી વખતે ઢોસા બનાવ્યા ને તારે એવું થયું તમારે હારે વાત કરવા રહ્યા ને ઢોસા વિડીયો બનાવવાનું રહી ગયો. ઈ નહીં, પછી ફરીને બીજા બનાવ્યા હતા ને તારે વિડીયો બનાવ્યો, આ બનાવવાનો રહી ગયો તો ને આ ઢોસા બનાવી નાખ્યા ને વિડીયો પૂરો થઈ ગયા. ફોન માં વાત કરવા રહી ને તાર આજો ખા હે
હા ઈ પેલા બનાવ્યા હતા ઈ આવ્યો તો પછી હારા બન્યા ને ઈ ઉતારવાનું રહી ગયો. તો અત્યારે વાગી જશે 10:30 અને આપણે થઈ જશે નવરા. તો વિડીયોનો હવે એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.